खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत शहर एसओजी ने अठवा डाकघर में दर्ज मारपीट के अपराध में पिछले 1 महीने से फरार चल रहे आरोपी को गिरफ्तार किया। सूरत शहर पुलिस आयुक्त श्री अनुपम सिंह गहलोत द्वारा सूरत शहर एवं अन्य जिलों के पुलिस थानों में दर्ज अपराधों में फरार चल रहे आरोपियों की गिरफ्तारी हेतु दिए गए निर्देशों के अनुसार पुलिस उपाधीक्षक श्री राजदीप सिंह नाकुम एसओजी पुलिस निरीक्षक शाह के मार्गदर्शन में एसओजी द्वारा निम्नलिखित कार्य किया गया। उपरोक्त निर्देशों के तहत एसओजी दल के सदस्य सूरत शहर क्षेत्र में गश्त पर थे। इस बीच एएसआई मोहम्मद मुनाफ गुलाम रसूल और एएचसीओ असलम इदरीश नाव को मिली सूचना के आधार पर आरोपी कासिफ उर्फ रेहान मच्छी पुत्र रफीक शेख उम्र 20 नवसारी बाजार लवली टी शॉप के पास व्यवसायी मजदूर खटकीवाड़ पखालीवाड़ मस्जिद पुरानी सिविल सूरत शहर और वर्तमान में बाबा भाई के घर उम्मीद नगर भेस्तान रेलवे स्टेशन के सामने सूरत शहर में रह रहा है, उसको गिरफ्तार किया गया। उक्त आरोपी से पूछताछ में बताया गया कि 21/9/2025 कोठा चौकी क्षेत्र में हिंसा का एक अपराध हुआ था जिसमें उसका नाम शामिल है, इसलिए पुलिस की पकड़ से बचने के लिए उसका भागना सही है। सूरत से महेंद्र सिंह परमार की रिपोर्ट। सर आज एसओजी પોલીસે એક નકલી એટલે શંકાસ્પદ માખણ પકડી પાડ્યું છે દિવાળી તહેવાર સમય ચાલે છે કઈ રીતની માહિતીને કઈ રીતે એસઓજી સતત જે ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ થતી હોય છે એના ઉપર સતત વચા રાખી રહ્યું છે। અગાઉ પણ 9000 કિલો ઘી પણ દિવાળી પહેલાં જપ્ત કરેલું અને અમારી ડ્રાઈવ પણ ચાલે છે કે નકલી પનીર નકલી માખણ નકલી ઘી આ પકડવા માટે અમે સતત ફોલોઅપ લેતા રહીએ છીએ। એ ફોલોઅપ અંતર્ગત એસઓજીએ ગઈકાલે ખોડિયાર ડેરી અને સૌરાષ્ટ્ર ડેરી એ 2 ડેરી જે પૂર્ણામાં યોગી ચોકમાં આવેલી છે એમાં સર્ચ કરતાં ત્યાંથી 80 કિલો માખણ જે છે એ શંકાસ્પદ જણાઈ આવેલું છે તથા 70 કિલો એ માખણ બનાવવાનો જથ્થો એમ ટોટલ 36,000નો મુદ્દામાલ જે છે એ ફૂડ સેફ્ટી ઓફિસર કે જે એસએમસીના અધિકારીઓ છે એની સાથે રહી અને આ રેડ કરેલી અને ત્યારબાદ આ જથ્થો સીઝ કરેલો અને એને લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવેલો છે। લેબ ટેસ્ટિંગમાં જો આનો નમૂનો ફેલ જશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સર આ તહેવારના સમયમાં આવી ભેળસેળ મીઠાઈ કેટલું ઘાતક કહી શકાય એની માટે લોકોએ કઈ રીતે સતર્ક રહેવું ખૂબ જ ઘાતક કહી શકાય કારણ કે આવા જે નકલી પનીર નકલી ઘી નકલી માખણનો યુઝ કરીને કોઈ મીઠાઈ બને કે કોઈ પણ જે પણ એનું કોઈ પણ વસ્તુ બને અને તહેવારમાં એ લોકો વધારે એટલા માટે યુઝ કરતા હોય છે કે તહેવારમાં તાત્કાલિક જ મીઠાઈ હોય કે બીજી કોઈ પણ વસ્તુ જ્યાંથી બની હોય કન્ઝ્યુમ થઈ જાય, લોકો એને આરોગી લે એટલે એ બગડે છે કે નથી બગડતી ખબર નથી પડતી। એનો લાભ લેવા માટે અને વધુ ડિમાન્ડ છે એને પૂરી કરવા માટે લોકો આવું ભેળસેળ કરતા હોય છે, પરંતુ અમે સતત વોચ રાખીએ છીએ। અમારા માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાહેબ દ્વારા પણ અમને સતત સૂચના આપવામાં આવે છે કે લોકોને બને ત્યાં સુધી આવી ભેળસેળયુક્ત ખોરાક ન ખાય એના માટેનું સતત ડ્રાઈવનું આયોજન કર્યું।